અંદર આગળ વધીએ તો વોટ ઇઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, એક્સપ્લેન ઇટ્સ વેરિયસ કોન્સેપ્ટ્સ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એ છે શું અને એના કોન્સેપ્ટને આપણે એક્સપ્લેન કરવાના છે ડિટેલની અંદર. પ્રોગ્રામિંગ લેંગ્વેજ વેર એવરીથિંગ ઇઝ રિપ્રેઝન્ટ એઝ ક્લાસ ઓર ઓબ્જેક્ટ ઇઝ કોલ્ડ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. A programming language where everything is represent પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે કાંઈ પણ બધુંય રિપ્રેઝન્ટ એટલે કે દર્શાવવામાં આવે છે ક્લાસ અને ઓબ્જેક્ટ દ્વારા, એને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહીએ છીએ. ક્લાસ રિપ્રેઝેન્ટ્સ ડેટા મેમ્બર એન્ડ મેમ્બર ફંક્શન while ઓબ્જેક્ટ રિપ્રેઝેન્ટ્સ સ્ટેટ એન્ડ બિહેવિયર ઓફ ધ ક્લાસ. ક્લાસ એ શું રિપ્રેઝેન્ટ કરે છે? ડેટા મેમ્બર અને મેમ્બર ફંક્શનને રિપ્રેઝેન્ટ કરે છે. જ્યારે ઓબ્જેક્ટ છે એ સ્ટેટ એન્ડ બિહેવિયર એટલે કે તેનો સ્વભાવ કેવી રીતે તે કામ કરશે, તેનું વર્તન શું છે, એના વિશે તે રિપ્રેઝેન્ટ કરે છે. હવે આપણે એક ડાયાગ્રામ દ્વારા જોવાને છીએ. કોન્સેપ્ટ ઓફ ઓઓપી એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર ક્લાસ છે, ઓબ્જેક્ટ છે, એનકેપ્સ્યુલેશન છે, એની અંદર કેપ્સ્યુલ કીવર્ડ દ્વારા એનકેપ્સ્યુલેશન થાય છે. હાર્ડ સિક્યુરિટી એના પ્રાઇવેટ મોડની અંદર આપણને સિક્યુરિટી પ્રદાન કરે છે. કોણ? તો એનકેપ્સ્યુલેશન. એબ્સ્ટ્રેક્શનની અંદર આપણે જોઈએ તો રેપિંગ ધ ડેટા ઇન સિંગલ યુનિટ. રેપિંગ ડેટા કોની અંદર થાય છે? સિંગલ યુનિટની અંદર થાય છે. પોલિમોર્ફિઝમ વન નેમ ડિફરન્ટ ટાસ્ક. વન નેમ અને ડિફરન્ટ ટાસ્ક એટલે કે પોલિમોર્ફિઝમની અંદર એક નામથી આપણે ઘણા બીજા જુદા પ્રકારના ટાસ્ક આપણે એટલે કે કાર્ય કરી શકીએ છીએ. મેથડ ઓવરલોડિંગ, ફંક્શન ઓવરલોડિંગ, આ બધા કોન્સેપ્ટ કોની અંદર સમાવેશ થાય છે? પોલિમોર્ફિઝમની અંદર. ઇનહેરિટન્સ, ક્લાસ ટુ ક્લાસ ડેટા એક્સેસ. ક્લાસ ટુ ક્લાસની અંદર જ્યારે આપણે ડેટા એક્સેસ કરવો હોય એટલે કે એક ક્લાસમાંથી આપણે બીજા ક્લાસની અંદરનો ડેટા એક્સેસ કરવો હોય તો એની અંદર ઇનહેરિટન્સનો કોન્સેપ્ટ વપરાય છે. મેસેજ પાસિંગ એટલે કે એની અંદર ક્લાસ ફંક્શન કોલ એન્ડ કોલ્ડ. આપણે કોઈ પણ ક્લાસ દ્વારા કોઈ પણ ફંક્શનને કોલ અથવા તો કોલ્ડ કરીએ છીએ, એની અંદર મેસેજ પાસિંગનો કોન્સેપ્ટ વપરાય છે.